કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામે ઇકો કારની ચોરી કરનાર પંચમહાલના 2 ઈસમોને ઇકો કાર સાથે પકડી પાડતી જામનગર એલસીબી પોલીસ. દરમિયાન એલસીબી સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઈ ડાંગર તથા મયુદ્દીનભાઈ સૈયદ તથા કિશોરભાઈ પરમાર ને તેમજ જામનગર કમાન્ડ કંટ્રોલની મદદ મેળવી મળેલ હકીકત આધારે જામનગર કાલાવડ હાઈવે રોડ મોટી માટલી ગામના પાટિયા પાસે મોટી ભગેડી ગામે ઇકો કારની ચોરી કરનાર જસવંતભાઈ ગુલાબભાઈ ભીખાભાઈ નાયક ઉંમર વર્ષ 27, ધંધો ખેત મજૂરી, સમરૂભાઈ ચીમનભાઈ રજિયાભાઈ નાયક ઉંમર વર્ષ 20, ધંધો ખેત મજૂરી કરનાર ને પકડી પાડી ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 303 મુજબના કામે મારુતિ કંપનીની ઇકો કાર રજિસ્ટર્ડ નંબર GJ10DA 2023ની કિંમત ₹1 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹1,10,000 ના મુદ્દામાલ સાથે મળી આવતા તેના વિરુદ્ધ ASI અરજણભાઈ કોડિયાતરે કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. રિપોર્ટ બ્યુરો ચીફ સદામ શેખ.